ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને નીટ બાયોલોજીની તૈયારી ખૂબ સારી રીતે કરી રહ્યા હશો. મિત્રો, નીટ બાયોલોજી લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11th નું એકમ 4 વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા અને તેનું પ્રકરણ નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ના અગત્યના મુદ્દાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, જે છેલ્લો લેક્ચર હતો પાર્ટ 11 તેની અંદર આપણે ચોક્કસ રીતે બીજની સુષુપ્તતા અને ત્યારબાદ વાસંતીકરણની ક્રિયા વિશે સમજ્યા હતા. મિત્રો, આજનો જે લેક્ચર છે પાર્ટ 12 તે છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો. તેની અંદર આપણે ચોક્કસ રીતે પ્રકાશ અવધિ વિશે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ અને આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં પણ આવે છે. તો ચાલો મિત્રો સમજીએ. વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસની જે ક્રિયાઓ છે એમાં પુષ્પસર્જન એ ખૂબ જ અગત્યની ક્રિયા છે, કારણ કે પુષ્પસર્જન એ વનસ્પતિની પ્રજનનીય વૃદ્ધિ, બરાબર, વનસ્પતિની પ્રજનન કરવાની ક્ષમતાને સૂચવે છે. કારણ કે પુષ્પ છે, તમે જાણો છો એમ, એ પ્રજનનાંગ છે વનસ્પતિનું. તો વનસ્પતિની અંદર આ પુષ્પસર્જન કે પુષ્પોદ્ભવની ક્રિયા છે તે કઈ રીતે પ્રેરિત થતી હશે અને એના માટે કયા પ્રકારની મિકેનિઝમ, કયા પ્રકારની ક્રિયાવિધિ જવાબદાર છે. તો વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા કે પુષ્પસર્જનને વધારવા માટે પ્રકાશનો એક નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે. બરોબર, પ્રકાશ છે ખૂબ અગત્યનું કારક છે અહીંયા, કે પ્રકાશની એક નિશ્ચિત હાજરી આવશ્યક હોય છે અને આ પ્રકાશનો જે સમયગાળો છે તેને પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ અવધિ એટલે કે ફોટો પીરિયડ. બરોબર, એટલે કે વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા કે પુષ્પસર્જનને વધારવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે. આ નિશ્ચિત સમયગાળાને તે વનસ્પતિની પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકાશ અવધિ જે છે, આ કન્સેપ્ટ ખબર કેમ પડી? તો 1920માં વૈજ્ઞાનિકોએ મેરીલેન્ડ મેમથ નામની વનસ્પતિમાં સૌપ્રથમ પ્રકાશ અવધિનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ફાઇટોક્રોમ જેવા પ્રકાશ સંવેદી કારકો દ્વારા પ્રકાશ અવધિનું નિયંત્રણ થાય છે તેની શોધ કરવામાં આવી. તો આ પ્રકાશ અવધિને આધારે જે પણ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ છે તેને કુલ 5 પ્રકારોની અંદર વહેંચી શકાય છે. આમાંના 3 પ્રકારો મુખ્ય છે. ક્યાં? તો દીર્ઘ દિવસીય વનસ્પતિ, લઘુ દિવસીય વનસ્પતિ અને તટસ્થ દિવસીય વનસ્પતિ. આ મુખ્ય પ્રકારો છે. જ્યારે દીર્ઘ લઘુ દિવસીય વનસ્પતિ અને મધ્યવર્તી દિન વનસ્પતિઓ, આ બંને આના સંક્રાંતિ પ્રકારો છે અથવા તો આના મધ્યવર્તી પ્રકારો છે. તો પ્રકાશ અવધિને આધારે, મતલબ કે કેટલા સમયગાળા માટે પ્રકાશની હાજરી જરૂરી છે કોઈ વનસ્પતિ માટે કે એમાં પુષ્પસર્જન, પુષ્પોદ્ભવ પ્રેરાઈ શકે, એને આપણે કીધી પ્રકાશ અવધિ. ઓકે, આ જે પ્રકાશ અવધિ છે તેના આધારે જે પણ વનસ્પતિઓ છે તેને આપણે 5 પ્રકારોમાં વહેંચી. એમાંનું સૌથી પહેલું જે છે એ છે દીર્ઘ દિવસીય વનસ્પતિ. ઇંગ્લિશમાં આને કહેવાય છે લોંગ ડે પ્લાન્ટ. હવે મિત્રો, એક વસ્તુ ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે અહીંયા, કે આ પ્રકાશ અવધિની ક્રિયામાં પ્રકાશ અને એમાં પણ રહેલી જે લાલ તરંગ લંબાઈનો પ્રકાશ છે, આ લાલ તરંગ લંબાઈનો પ્રકાશ ફાઇટોક્રોમ તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી અણુઓ કે રસાયણોને સક્રિય કરે છે અને નિષ્ક્રિય પણ કરે છે. તો નિશ્ચિત પ્રમાણમાં પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો, આ બંને તબક્કાઓ વનસ્પતિમાં પુષ્પસર્જન પ્રેરવા માટે જરૂરી છે. સતત પ્રકાશ રહે તો પણ પુષ્પસર્જન નહીં થાય, સતત અંધકાર રહે તો પણ પુષ્પસર્જન નહીં થાય. તો એક નિયત સીમિત માત્રા છે પ્રકાશની, એક સીમિત અવધિ છે પ્રકાશની, જેને કહેવાય છે ક્રિટિકલ ફોટો પીરિયડ, એટલે કે પ્રકાશની સીમિત અવધિ. આ સીમિત અવધિનો જે પ્રકાશ છે, બરોબર, દાખલા તરીકે 16 કલાક,
આ સીમિત અવધિના પ્રકાશ કરતા જ્યારે વધુ પ્રકાશ અવધિ પ્રાપ્ત થાય ત્યારે દીર્ઘ દિવસીય વનસ્પતિઓ છે તેમાં પુષ્પોદ્ભવ કે પુષ્પસર્જન પ્રેરાય છે. મતલબ કે સીમિત પ્રકાશ અવધિ કરતા વધુ પ્રકાશ જ્યારે કોઈ વનસ્પતિને જરૂરી હોય પુષ્પસર્જન માટે, તેવી વનસ્પતિઓને આપણે કહીએ છીએ દીર્ઘ દિવસીય વનસ્પતિ. ઇંગ્લિશમાં આને કહેવાય છે લોંગ ડે પ્લાન્ટ. બરોબર, દીર્ઘ દિવસીય વનસ્પતિ ઇંગ્લિશમાં કહેવાય છે લોંગ ડે પ્લાન્ટ, શોર્ટમાં LDP. આના ઉદાહરણો ક્યાં થશે મિત્રો? તો બહુ જ અગત્યના, ખાસ યાદ રાખવાના છે. તો હેનબેન, ઘઉં, ઓટ, બીટ, પાલક, મૂળો, જવ, લાર્કસ્પર અને લેટ્સ. આ જે છે એ બધા દીર્ઘ દિવસીય વનસ્પતિઓના ઉદાહરણ છે. અને પછીનો જે પ્રકાર છે લઘુ દિવસીય વનસ્પતિ. ઓકે, લઘુ દિવસીય વનસ્પતિ, શોર્ટ ડે પ્લાન્ટ. મેં હમણાં જ કીધું એમ, વનસ્પતિમાં પુષ્પ સર્જન પ્રેરવા માટે જેમ પ્રકાશ અવધિ જરૂરી છે એમ અંધકાર અવધિ પણ જરૂરી છે, પ્રકાશની ગેરહાજરી પણ જરૂરી છે. તો જે વનસ્પતિઓની અંદર નિયત એવી સીમિત અંધકાર અવધિ કરતા વધુ અંધકારની જરૂરત પડે પુષ્પોદ્ભવ માટે, તેને કહેવાય છે લઘુ દિવસીય વનસ્પતિ. જે વનસ્પતિમાં પુષ્પ સર્જન માટે નિયત અંધકાર અવધિ કરતા સીમિત અંધકાર અવધિ કરતા વધુ અંધકાર અવધિની જરૂરત પડે તેને કહેવાય છે લઘુ દિવસીય વનસ્પતિ, શોર્ટ ડે પ્લાન્ટ. મતલબ કે અહીંયા પ્રકાશની આવશ્યકતા કેટલી છે? ન્યૂનતમ છે, મિનિમમ છે. શોર્ટ ડે એટલે તો એનું નામ છે ટૂંકો દિવસ, ઓછો પ્રકાશ જોઈએ છે એને, તો એને કીધું લઘુ દિવસીય વનસ્પતિ, ઇંગ્લિશમાં કીધું શોર્ટ ડે પ્લાન્ટ, SDP. આના ઉદાહરણ ક્યાં ક્યાં છે? તો નિકોટિયાના ટેબેકમ એટલે કે ટોબેકો, તમાકુ, ગ્લાયસિન મેક્સ એટલે કે સોયાબીન, ઝેન્થિયમ અને કેનાબિસ સટાઇવા. આ બધી વનસ્પતિઓ છે તે લઘુ દિવસીય વનસ્પતિઓ છે. ઓકે, ત્યારબાદ જે પ્રકાર આવે છે એ છે તટસ્થ દિવસીય વનસ્પતિ, ડે ન્યુટ્રલ પ્લાન્ટ. ડે ન્યુટ્રલ પ્લાન્ટ. આ પ્રકારની વનસ્પતિઓમાં એક નિયત પ્રકાશ અવધિની હાજરીમાં, સીમિત પ્રકાશ અવધિની હાજરીમાં જેટલો પુષ્પોદ્ભવ પ્રેરી શકાય એટલો જ પુષ્પોદ્ભવ તેને એટલા જ નિશ્ચિત અને સીમિત અંધકાર અવધિની હાજરીમાં પ્રેરી શકાય છે. મતલબ કે અહીંયા પ્રકાશ કે અંધકારની હાજરીનું કોઈ મહત્વ નથી, એની સમાન અસરો પ્રેરાય છે. બરોબર, અહીંયા તેની સમાન અસરો પ્રેરાય છે. એટલા માટે આ પ્રકારની વનસ્પતિઓને કહેવાય છે તટસ્થ દિવસીય વનસ્પતિ. તેને પ્રકાશ તબક્કો કે અંધકાર તબક્કો જે છે તેની કોઈ ખાસ અસરો થશે નહીં. તેને આપણે કીધું ડે ન્યુટ્રલ પ્લાન્ટ, DNP. આના ઉદાહરણો ક્યાં ક્યાં થશે મિત્રો? તો કુશ્કુમી સટાઇવા, ગોસિપિયમ હિર્સુટમ અને પીસમ સટાઇવમ. આ ત્રણે ત્રણ તટસ્થ દિવસીય વનસ્પતિઓના ઉદાહરણ છે. ત્યારબાદ ચોથો પ્રકાર છે દીર્ઘ લઘુ દિવસીય વનસ્પતિ. ઓકે, લોંગ શોર્ટ ડે પ્લાન્ટ, LSDP. દીર્ઘ લઘુ દિવસીય વનસ્પતિ, લોંગ શોર્ટ ડે પ્લાન્ટ, LSDP. આ પ્રકારના આવી જે વનસ્પતિઓ છે, આ પ્રકારની જે જાતિઓ છે, એમાં શું જોવા મળે છે? તો આ પ્રકારની જાતિઓમાં જે પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો છે, કે પ્રકાશ અવધિ અને અંધકાર અવધિ છે, તેનું એક એવું કોમ્બિનેશન જરૂરી હોય છે કે જે ગ્રીષ્મ અને પાનખર વચ્ચે મળે છે. તો આ પ્રકારની વનસ્પતિઓ ગ્રીષ્મ અને પાનખર વચ્ચે પુષ્પ સર્જન કરે છે. આ પ્રકારની વનસ્પતિઓ ગ્રીષ્મ અને પાનખર વચ્ચે પુષ્પ સર્જન કરે છે. ઓકે, અને સૌથી છેલ્લો પ્રકાર જે છે એ છે મધ્યવર્તી દિન વનસ્પતિ, ઇન્ટરમીડિયેટ ડે પ્લાન્ટ, કે જ્યાં બંને, ઓકે, એટલે કે પ્રકાશ અવધિ અને અંધકાર અવધિ ની એક મધ્યવર્તી માત્રા જરૂરી છે. સીમિત માત્રા અને મધ્યવર્તી માત્રાઓની હાજરી હશે, અંધકારની અને પ્રકાશની બંનેની, તો આવી વનસ્પતિઓમાં પુષ્પ સર્જન પ્રેરાશે. તેને કીધું ઇન્ટરમીડિયેટ ડે પ્લાન્ટ, IDP. આનું ઉદાહરણ થશે જંગલી વાલ. ઓકે, જે જંગલી વાલ છે એ વાલના જે બીજ છે અને એની જે વનસ્પતિ છે તે મધ્યવર્તી દિન વનસ્પતિ, IDP ની અંદર આવે છે. તો આઈ હોપ મિત્રો તમને આ 5 પ્રકારો અહીંયા સમજાઈ ગયા
હશે જેને આપણે પ્રકાશ અવધિ તરીકે અને પ્રકાશ અવધિ આધારિત વનસ્પતિઓના વર્ગીકરણ તરીકે ઓળખી શકીએ. આ જે પ્રકાશ અવધિ છે તેની વનસ્પતિમાં અગત્યતા શું છે? તો પ્રકાશ અવધિ જ નહીં, પરંતુ પ્રકાશ અવધિની સાથે સાથે અંધકાર અવધિ છે એનું પણ સમાન મહત્વ છે. બરોબર? એકલો જ પ્રકાશની હાજરી જો હોય તો પણ પુષ્પ સર્જન નહીં પ્રેરાય, એકલો અંધકાર હોય તો પણ પુષ્પ સર્જન નહીં પ્રેરાય. પરંતુ કહેવામાં આવે છે કે વનસ્પતિઓમાં પુષ્પ સર્જન એ માત્ર પ્રકાશ અને અંધકાર અવધિઓ ઉપર આધારિત હોતા નથી, પરંતુ તેઓની સાપેક્ષ અવધિ પર આધારિત હોય છે. બરોબર? ખાલી એકલો પ્રકાશ કે એકલો અંધકાર એ પુષ્પ સર્જન પ્રેરી શકશે નહીં, પરંતુ બંનેનું સાપેક્ષ પ્રમાણ, બરોબર, વત્તા ઓછા અંશે કે સમાન અંશે બંનેની સાપેક્ષ અવધિ જે છે તે પુષ્પ સર્જન પ્રેરવા માટે જવાબદાર હોય છે. અને વનસ્પતિની જે આવી પ્રતિક્રિયા છે એનું નામ છે ફોટોપિરિયોડિઝમ. ઓકે, એટલે કે પ્રકાશ અવધિકાળ. આ વનસ્પતિનો પ્રકાશ અવધિકાળ છે એ ખાલી પ્રકાશ અવધિને જ સૂચવતો નથી, પરંતુ પ્રકાશ અવધિની સાથે સાથે અંધકાર અવધિને પણ સૂચવે છે. ફોટો પીરિયડ એઝ વેલ એઝ ડાર્ક પીરિયડ. તો ફોટો પીરિયડ અને ડાર્ક પીરિયડ એટલે કે પ્રકાશ અવધિ અને અંધકાર અવધિ આ બંનેની એક નિશ્ચિત માત્રા જરૂરી છે, અને તેના આધારે આપણે એનો પ્રકાશ અવધિકાળ ફોટો પીરિયોડિઝમ નક્કી કરી શકીએ. એક સીમિત દિવસીય અવધિ અથવા તો સીમિત અંધકાર અવધિ ને અહીંયા માનક કે સૂચક તરીકે વાપરવામાં આવે છે. આ સૂચકથી વધુ કે ઓછા અંશે જ્યારે અવધિ પ્રાપ્ત થાય ત્યારે પુષ્પ સર્જન થાય. જેમ કે મેં કીધું કે દીર્ઘ દિવસીય વનસ્પતિમાં સીમિત પ્રકાશીય અવધિ અથવા તો સીમિત દિવસીય અવધિ કરતા વધુ જો પ્રકાશ મળે તો જ પુષ્પ સર્જન થાય. લઘુ દિવસીય વનસ્પતિઓમાં જો સીમિત અંધકાર અવધિથી વધુ એને અંધકાર અવધિ મળે તો જ પુષ્પ સર્જન થઈ શકશે, અથવા તો સીમિત દિવસીય અવધિથી ઓછી અવધિ મળે પ્રકાશની તો જ પુષ્પ સર્જન થઈ શકશે. હવે આ થાય છે કેમ? શું આની અંદર ફક્ત પ્રકાશ જેવા ભૌતિક પરિબળો જવાબદાર છે? શું આમાં કોઈ જૈવ રાસાયણિક ઘટકો સંકળાયેલા હોય છે? તો હા, હોય છે. જોવા મળે છે કે પ્રરોહની અગ્રકલિકા એટલે કે પ્રકાંડની અગ્રકલિકા એ પુષ્પ સર્જનની ક્રિયા થાય એ પહેલા વિભેદન પામીને પુષ્પ સર્જન અગ્રકલિકામાં ફેરવાઈ જાય છે. ફ્લોરલ બડ, બરોબર, જે એક્ઝેલ બ્લડ છે એ આગળ જતા ફ્લોરલ બડ એટલે કે પુષ્પ સર્જન અગ્રકલિકામાં એ ફેરવાઈ જાય છે. પરંતુ શું પ્રરોહની અગ્રકલિકાને આપાત થતો પ્રકાશ એના માટે જવાબદાર છે? તો ના. પ્રરોહની અગ્રકલિકા પોતે આ પ્રકાશ અવધિને અનુભવતી નથી. વાસ્તવમાં પ્રકાશ કે અંધકાર અવધિની સીધી અસર એ પર્ણો દ્વારા થાય છે. પર્ણો છે વનસ્પતિના ગ્રાહકો છે. પ્રકાશ ઝીલવાનું કામ, અંધકારને અનુભવવાનું કામ એ પર્ણો કરે છે મિત્રો. તો પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ પર્ણો દ્વારા થાય છે, અને આ પર્ણોમાં જોવા મળે છે કે તેની અંદર એક નિશ્ચિત પ્રકારનો અંતઃસ્ત્રાવ ફ્લોરિજન, એક નિશ્ચિત પ્રકારનો પુષ્પ સર્જક અંતઃસ્ત્રાવ જેને કહેવાય છે ફ્લોરિજન, એ આ પર્ણોની અંદર સંશ્લેષણ પામે છે. બરોબર? તો પર્ણોની અંદર પ્રકાશ અને અંધકારના એક નિશ્ચિત તબક્કાની હાજરીમાં આ ફ્લોરિજનનું સંશ્લેષણ થાય છે, અને ત્યારબાદ પુષ્પોદ્ભવ કે પુષ્પ સર્જન પ્રેરવા માટે પર્ણોમાંથી પુષ્પ સર્જન અગ્રકલિકા તેમાં સ્થળાંતરિત થઈ જાય છે, અને ત્યારબાદ આવી વનસ્પતિઓમાં પુષ્પ સર્જન પ્રેરાય છે. સમજાઈ ગયું મિત્રો? એટલે પુષ્પ સર્જનની જે ક્રિયા છે એમાં ખાલી ભૌતિક પરિબળો જ નથી, તેમાં ઘણા બધા રાસાયણિક કે જૈવ રાસાયણિક પરિબળો પણ સમાવિષ્ટ છે, જેમ કે ફ્લોરિજન જેવા અંતઃસ્ત્રાવો. તો મિત્રો આ જે ફ્લોરિજન છે તેનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો ફ્લોરિજન એટલે કે પુષ્પ સર્જક અંતઃસ્ત્રાવ, તેનું ઉદ્ભવ સ્થાન પર્ણો છે. પ્રકાશ અને અંધકારના નિશ્ચિત અવધિની હાજરીમાં પર્ણોમાં ફ્લોરિજન બનશે, અને ત્યારબાદ પ્રરોહમાં આવેલી પુષ્પ સર્જક અગ્રકલિકાઓમાં સ્થળાંતરિત થઈ જશે, અને ત્યાં એ પુષ્પ સર્જનની ક્રિયાને પ્રેરશે. તો આ રીતે આ જે સંક્રાંતિ પ્રકાશ અવધિ છે તેને આપણે કહીએ છીએ સીમિત પ્રકાશ અવધિ. મતલબ કે આ એક મિનિમમ રિક્વાયરમેન્ટ છે, એક ખૂબ જ સીમિત એવી રિક્વાયરમેન્ટ છે કે જેની અંદર ફેરફાર થશે નાનો મોટો તો એના આધારે પુષ્પ સર્જન થવું કે ન થવું એ નક્કી થઈ જશે.
તો દીર્ઘ દિવસીય વનસ્પતિઓમાં શું જોવા મળે છે? જ્યારે પ્રકાશની પ્રાપ્તિ સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતા વધુ હોય, ઉપર એટલે કે વધુ, ત્યારે પુષ્પ સર્જન પ્રેરાય છે. અને જ્યારે પ્રકાશની પ્રાપ્તિ સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતા ઓછી હોય ત્યારે પુષ્પ સર્જન પ્રેરાતું નથી. તો આ પ્રકારની વનસ્પતિઓને કહેવાય છે દીર્ઘ દિવસીય વનસ્પતિઓ. એ જ રીતે લઘુ દિવસીય વનસ્પતિઓમાં શું જોવા મળશે? તો સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતા જ્યારે પ્રકાશની માત્રા અથવા તો પ્રકાશની અવધિ એ વધુ હોય, બરાબર, ત્યારે પુષ્પ સર્જન થશે નહીં. પરંતુ જો સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતા જો પ્રકાશની માત્રા નીચે હોય, પ્રકાશની અવધિ ઓછી હોય, તો એ સમયે પુષ્પ સર્જન થશે. એટલે કે આને ઓછા પ્રકાશની જરૂરત છે અને ઓછી પ્રકાશ અવધિની જરૂરત છે. તો એને કહેવાય છે લઘુ દિવસીય વનસ્પતિ. અને એ જ રીતે તટસ્થ દિવસીય વનસ્પતિ, એને આ સંક્રાંતિ પ્રકાશ અવધિની ઉપર કે નીચે પ્રકાશની પ્રાપ્તિ થાય, બરોબર, પ્રકાશ અવધિમાં ફેરફારો થાય, અંધકાર અવધિમાં ફેરફારો થાય, એની અસર કોઈ થતી નથી. મતલબ કે જેટલું પુષ્પોદ્ભવ એ સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતા વધુ પ્રકાશ અવધિમાં કરશે, એટલો જ પુષ્પોદ્ભવ સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતા ઓછા પ્રકાશની અંદર પણ કરી શકશે. મતલબ ઉપર નીચે બે તરફ અહીંયા શું થશે? પુષ્પોદ્ભવ થશે. અહીંયા ખાલી ઉપર થયું, અહીંયા નીચે ન થયું. આ બીજા કેસમાં શું થયું? ઉપર ન થયું પરંતુ નીચે થયું. ત્યારે આમાં બંને તરફ થશે. તો એને કહેવાય છે તટસ્થ, ન્યુટ્રલ, તટસ્થ દિવસીય વનસ્પતિ. ઓકે મિત્રો, તો આમ ફ્લોરિજન વિશે આપણે અહીંયા વાત કરી, જે ખૂબ અગત્યનો છે. અહીંયા તમને આ ખૂબ અગત્યની એક ફ્લો ચાર્ટ તમને આપેલો છે, જેમાં ફાઇટોક્રોમ વિશે સૂચવેલું છે. મિત્રો, આ પ્રકાશ અવધિની ક્રિયા છે, તેમાં ફાઇટોક્રોમ તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી અને પ્રકાશ દ્વારા ફેરફાર પામી શકે, પ્રકાશ દ્વારા દ્વિમાર્ગી પ્રક્રિયાઓ વડે સ્વરૂપોમાં ફેરવાઈ શકે એવા ફાઇટોક્રોમ નામના રસાયણો પ્રકાશ અવધિ માટે જવાબદાર હોય છે અને પ્રકાશ અવધિ દ્વારા પ્રેરાતા પુષ્પોદ્ભવ માટે જવાબદાર હોય છે, પુષ્પ સર્જન માટે જવાબદાર હોય છે. મતલબ કે પ્રકાશ અને અંધકાર અવધિની અસર ફાઇટોક્રોમ ઉપર થાય છે અને આ ફાઇટોક્રોમની અસર હેઠળ જે પુષ્પ સર્જનની ક્રિયા છે એ થતી હોય છે. આ જે ફાઇટોક્રોમ છે તેના બે અલગ અલગ પ્રકાશ સંવેદી સ્વરૂપો આપણને જોવા મળે છે. ક્યાં ક્યાં? તો સૌથી પહેલા આપણને જે જોવા મળે છે એ છે PR. PR જે છે એનો મતલબ થાય છે ફાઇટોક્રોમ રેડ લાઇટ. અને બીજું જે સ્વરૂપ છે એ છે PFR, જે છે ફાઇટોક્રોમ ફાર રેડ. બરાબર? તો ફાઇટોક્રોમ રેડ જે છે PR એ ફાઇટોક્રોમનું નિષ્ક્રિય સ્વરૂપ છે, જ્યારે ફાઇટોક્રોમ FR છે તે ફાઇટોક્રોમનું, PFR જે છે તે ફાઇટોક્રોમનું સક્રિય સ્વરૂપ છે. દિવસ દરમિયાન શું જોવા મળે છે? તો અંધકાર દરમિયાન વનસ્પતિમાં PR ની સાંદ્રતા વધી જાય છે. આ જે સમયગાળો છે અંધકારનો છે. અંધકાર દરમિયાન PR ની સાંદ્રતા એ વધી જાય છે, પરંતુ તે ફાઇટોક્રોમનું નિષ્ક્રિય સ્વરૂપ છે. તો દિવસ દરમિયાન જ્યારે સનલાઇટ હોય, સૂર્યપ્રકાશ હોય, ત્યારે એમાં રહેલો જે લાલ પ્રકાશ છે, લાલ રંગની તરંગ લંબાઈ છે, તેની અસર હેઠળ PR એ PFR માં ફેરવાઈ જાય છે, જે એનું સક્રિય સ્વરૂપ છે. બરાબર? અને આ જે પ્રોસેસ જે છે, આ પ્રોસેસ છે ખૂબ ઝડપથી થતી હશે. મતલબ કે ખૂબ ઝડપથી પ્રકાશની હાજરીમાં નિષ્ક્રિય PR એ સક્રિય એવા PFR માં ફેરવાઈ જાય છે. એટલે અહીંયા દિવસ દરમિયાન PFR ની સાંદ્રતા વધી જશે અને PR ની સાંદ્રતા ઘટી જશે. તો આવી વનસ્પતિઓમાં PFR ની ઊંચી સાંદ્રતા એ શું કરે છે? તે ફ્લોરિજન નામના પુષ્પ પ્રેરક, પુષ્પ સર્જક અંતઃસ્ત્રાવને પ્રેરે છે. અને આ અંતઃસ્ત્રાવ જ્યારે પ્રેરાય છે, સક્રિય થાય છે, ત્યારે પુષ્પોદ્ભવની જે ક્રિયા છે શરૂ થઈ જતી હોય છે. બરાબર? તો આવી વનસ્પતિઓ કે જેમાં PFR ની ઊંચી સાંદ્રતાની અસર હેઠળ અને PR ની નીચી સાંદ્રતાની અસર હેઠળ શું જોવા મળે? PFR ની ઊંચી સાંદ્રતાની અસર હેઠળ અને PR ની નીચી સાંદ્રતાની અસર હેઠળ જ્યારે પુષ્પ સર્જન જોવા મળે, તો આવી વનસ્પતિઓ છે તેને કહેવાય છે લોંગ ડે પ્લાન્ટ.
એટલે કે દીર્ઘ દિવસીય વનસ્પતિ. દીર્ઘ દિવસીય વનસ્પતિમાં પીએફઆર ની ઊંચી સાંદ્રતા અને પીઆર ની નીચી સાંદ્રતા જરૂરી છે. સમજાણું? તો આ તો વાત થઈ દિવસની. હવે દિવસ પૂરો થઈ ગયો અને ધીમે ધીમે રાત પડી. રાત દરમિયાન શું થશે? તો રાત દરમિયાન બરોબર જેમ જેમ મધ્યાહન ને ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ સૂર્યાસ્ત થાય એ સમયે શું થાય છે? તો રેડ લાઇટનું પ્રમાણ ઘટી જાય છે, એટલે કે લાલ પ્રકાશ ઘટી જાય છે, પરંતુ ફાર રેડ લાઇટ જે છે તેની તરંગ લંબાઈ એ લાલ પ્રકાશ કરતા થોડી વધુ હોય છે. એ ફાર રેડ લાઇટ છે તેનું પ્રમાણ વધી જાય છે. ફાર રેડ લાઇટ એટલે કે આ પ્રકારની તરંગ લંબાઈની અસર હેઠળ જે પણ પીએફઆર છે એ પીએફઆર બધા વિઘટન પામવા લાગે છે અને એમાંના ઘણા બધા પીઆરમાં ફેરવા લાગે છે. બરોબર? ધીમે ધીમે અંધકાર થતા મોટા ભાગના પીએફઆર એ પીઆરમાં ફેરવાઈ જાય છે અથવા તો વિઘટન પામી જાય છે. મતલબ કે અંધકાર દરમિયાન પીએફઆર ની સાંદ્રતા ઘટી જાય છે અને પીઆર ની સાંદ્રતા ખૂબ વધી જાય છે. તો પીઆર ની સાંદ્રતા જ્યાં વધી જાય અને પીએફઆર ની સાંદ્રતા જ્યાં ઘટી જાય એ સ્થિતિમાં પણ એ ફ્લોરિજનને સક્રિય કરે છે. આમ ફ્લોરિજન જ્યારે સક્રિય થઈ જાય ત્યારે ફ્લોરિજનની અસર હેઠળ આપણને જોવા મળશે કે ત્યાં પુષ્પ સર્જનની ક્રિયા થઈ. તો જ્યારે પીઆર ની ઊંચી સાંદ્રતા અને પીએફઆર ની નીચી સાંદ્રતા એ ફ્લોરિજનની સક્રિયતા પ્રેરે અને ત્યારબાદ એ ચોક્કસ રીતે પુષ્પોદ્ભવને પણ પ્રેરે, આવી વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? લઘુ દિવસીય વનસ્પતિઓ. આવી વનસ્પતિઓને કહેવામાં આવે છે લઘુ દિવસીય વનસ્પતિ, શોર્ટ ડે પ્લાન્ટ. ઓકે, તો પીએફઆર છે એની ઊંચી સાંદ્રતા એ લોંગ ડે પ્લાન્ટ એટલે કે દીર્ઘ દિવસીય વનસ્પતિઓમાં પુષ્પોદ્ભવ પ્રેરે છે, પુષ્પ સર્જન પ્રેરે છે. આવી વનસ્પતિઓ જે છે આવી વનસ્પતિઓ કે જેમાં પીએફઆર ની નીચી સાંદ્રતા જે છે તે ફ્લોરિજનને સક્રિય કરીને પુષ્પ સર્જન પ્રેરે છે. તો તેને આપણે કહીએ છીએ લઘુ દિવસીય વનસ્પતિઓ. મિત્રો, આ એક ચોક્કસ એનિમેશન છે, જેને તમે જોશો તો તમને ખૂબ સારી રીતે આ વસ્તુ સમજાઈ જશે. ચાલો સમજીએ. The cocklebur Xanthium strumarium is a short-day plant that begins to flower in the late summer and fall when day length no longer exceeds 15 hours. In experiments by Carl Hamner and James Bonner, cocklebur plants were grown continuously on a 16-hour light, 8-hour dark cycle. Under these conditions, the plants remained in a vegetative, non-flowering state indefinitely. Reducing the photo period by just 1 hour produced plants that flowered abundantly. Do these results allow you to distinguish which factor is important in flowering, the length of darkness or light? Click on the correct answer. Hamner and Bonner also experimented with photo periods that were not on a 24-hour cycle, but extended to 48-hour cycles. In the new treatment, plants received light during the first 16 hours, followed by a 32-hour dark period. Plants flowered under these conditions. Other plants received treatments on 12-hour cycles, with 4 hours of light followed by 8 hours of darkness. Plants did not flower under these conditions. What can you conclude from these results? Click on the correct answer. Hamner and Bonner's experiments pointed to the length of darkness as important in flowering in cocklebur, with 9 hours as the critical length. To test whether a continuous 9 hours is important, they interrupted the dark period with 1 minute of illumination. This treatment resulted in no flowering. The investigators determined that short-day and long-day plants had a timing mechanism that measures the length of a continuous dark period. With this in mind, predict whether each of these conditions results in flowering. Drag flowering and no flowering tags to the appropriate positions in the table.
The nature of this timing mechanism has been partially revealed and involves a pigment called phytochrome. Phytochrome exists in two forms, a PR form and a PFR form, which refer to red light absorbing and far red light absorbing forms. Red light converts PR, which is inactive, into PFR, the biologically active form. In turn, far red light converts PFR back into PR. PFR also steadily reverts back to the PR form at night. Some of the PFR molecules also decay. Sunlight contains more red than far red light. As night begins, phytochrome is almost all in the PFR form. Over a period of several hours in the dark, these molecules begin to convert back to PR or to break down. Depending on the length of darkness, only some of the PFR remains. If a flash of red light interrupts the long night, the phytochrome molecules reset themselves, converting from PR back into PFR. Night interruptions have opposite effects in short-day and long-day plants. In short-day plants, PFR inhibits flowering. In long-day plants, it promotes flowering. Determine how the series of light flashes would affect flowering in short-day and long-day plants. Drag flowering and no flowering tags to the appropriate positions in the table. તો મિત્રો તમને અહીં હવે સમજાઈ ગયું હશે કે કઈ રીતે PFR અને PR ના જે બંને સ્વરૂપો છે તેઓ એકબીજાની અંદર ફેરવાતા રહે છે અને આ પ્રકાશ આધારિત પ્રક્રિયા છે જે પુષ્પ સર્જનની ક્રિયાને નિયંત્રિત કરશે. અને સૌથી છેલ્લે મિત્રો આ એક અગત્યનો વિડીયો છે. આ જોઈને આપણે આ જે સમગ્ર ટોપિક છે તેને કમ્પ્લીટ કરશું અને આગળ જે છે આ ચેપ્ટરને પણ પૂરું કરશું. તો ચલો જોઈએ. ખૂબ અગત્યનો ખૂબ સરસ વિડીયો છે જેની અંદર આ સમગ્ર કન્વર્ઝનને એટલે કે PFR અને PR વચ્ચે જે ફેરફારો થયા છે એને સારી રીતે સમજાવેલા છે. ચાલો જોઈએ. We know that plants are living and can respond to sunlight. Photoperiod is the period of time each day during which an organism receives illumination, that is, simply the day length. The ability of plants to measure the length of photoperiods is known as photoperiodism. Flowering, seed germination, asexual reproduction, and seed dormancy in plants are triggered by the photoperiod of a certain length. This specific photoperiod is called as the critical day length. Length of critical period varies between species and plants. Thus, we can classify plants based on their photoperiodism as long day plants which like to work for a long day, short day plants that like to wrap up their work quickly and take a long break, and then as day neutral plants who are unaffected by their photoperiodism. As we know, long day plants like to work for a long day. So, when the daytime is more than the night time, we see flowering. But since they do not like big rest times, there is no flowering if the night time is more. However, if the long night time has a small period of productive time, that is a small light time in between, in this condition the long day plants give flowers. This interruption of night with a flash of light is called as a night break. Short day plants want to wrap up their work quickly and take a rest. So, when the day is short and they have a big night time, they are very happy and they flower. But when the day is long and the night is short,
they do not like it and they do not give flowers. Also, if their rest time is disturbed by light, they do not like it either and no flowering happens. Plants measure the photoperiod using phytochromes which are present in the leaves. These phytochromes act as photoreceptor of the photoperiodic stimulus. Phytochromes are dimers formed by two monomers. They are present in two forms which are photoreversible. Phytochromes are naturally synthesized in the PR form. When the PR form is exposed to red light, it is converted to the PFR form. This change can be reversed by the exposure to far red light. Thus, in response to the photoperiod, the leaves are capable of sending signals that regulate the flowering and seed germination. Exposure of the plants to red light or far red light leads to photoreversible of the phytochrome PR and PFR. The presence of PR or PFR determines flowering in long day plants and short day plants. When long day plants receive a flash of red light, they produce flowers, that is, in the PFR form. However, when they are exposed to far red light, flowering is prevented. The exact opposite happens in case of short day plants. Red light, that is, the PFR form, prevents flowering in short day plants, whereas far red light or PR form promotes flowering. ઓકે મિત્રો, તો તમે જોયું કે કઈ રીતે પ્રકાશ અવધિ અને એ પ્રકાશ અવધિ માટે જવાબદાર ફાઇટોક્રોમ નામનું પ્રકાશ સંવેદી અને પ્રકાશ પરિવર્તી એવું રસાયણ, બરોબર, કે જેના પીએફઆર અને પીઆર બે સ્વરૂપો વિશે આપણે વાત કરી. પીએફઆર જે છે તે દીર્ઘદિવસીય વનસ્પતિમાં પીએફઆર ની ઊંચી સાંદ્રતા એ પુષ્પ સર્જન પ્રેરે છે, જ્યારે આપણે જોયું કે લઘુ દિવસીય વનસ્પતિમાં પીઆર ની ઊંચી સાંદ્રતા અથવા પીએફઆર ની નીચી સાંદ્રતા એ પુષ્પ સર્જનને અને ફ્લોરિજનના સંશ્લેષણને પ્રેરે છે. તો મિત્રો, આઈ હોપ આ સમગ્ર પ્રોસેસ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગઈ હશે. તો આ સાથે આ ચેપ્ટરના બધા જ નીટના અગત્યના મુદ્દાઓ અહીંયા પૂરા થઈ જાય છે અને હવેનો જે નેક્સ્ટ લેક્ચર હશે તેમાં આપણે આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ છે તેનું સોલ્યુશન જોઈશું. મિત્રો, આજના લેક્ચરમાં કંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને જરૂરથી પૂછી લેજો. થેન્ક યુ, ધન્યવાદ, ઓલ ધ બેસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે. તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક યુ સો મચ.